કૃષ્ણ કેમ છો? ફરીથી આવી ગયા છે નવા બ્લોગમાં અને આજે છે ખોડિયાર જયંતિ, બધાને જય ખોડિયાર જયંતિ. અને આમ જો અત્યારે ગાર્ડનમાં આવ્યો છું અને અહીં બનાવ્યું છે જો સ્ટેજ ને એવું. આજે છે રાસ ગરબા, તો આપણે અંદર જઈએ ને પછી જોઈ આવ્યા છીએ. અને આમ જો કાર્પેટ ને બધું પાથર્યું છે. અહીંયા બધું જો સોફા ને બધું તૈયાર થઈ ગયું છે, લાકડ બધું ગોઠવી દીધા છે આપણે. અને આ બાજુ વાળો સ્ટેજ પાસે જઈએ આપણે. ચાલો આ સ્ટેજ જો, આ સ્ટેજ જો. પેલા બહુ સારી હતી. તો આ સ્ટેજ છે આખું મોટું, જોઈ શકો છો ગાઈસ. આપણે એન્ટ્રી ગેટ આવીને ત્યાં સુધી ખૂબ ચાલે છે. ચાલો તો આપણે એન્ટ્રી ગેટમાં જઈએ. આ છે અમારું એન્ટ્રી ગેટ. હાલો અંદર જઈને દેખાડી તમને એન્ટ્રી ગેટ. આપણે પેલા જે હતો ને એન્ટ્રી ગેટ, એ જ એન્ટ્રી ગેટ છે. ઉપરથી નીચે લગીને જો ઝુમર લગાડ્યા છે. અહીંયા છે, અહીંયા સ્વાગત છે ને લાઈટું ને એવું આપણું કાંઈ નથી. હજી કોણ કરું બતાવ્યું હતું આપણે. આજે અહીંયા કાલે લગીનમાં બધું આખું એન્ટ્રી ગેટનું બધું પૂરું થઈ જાય ને એટલે અહીંયા બધું લગાડવાના છે. ફૂલડા ઝાડ, એટલે નકલી ઝાડ લગાડવાના છે. હાલો આપણે અને આવું તમારે કરવું હોય તો ઉદયભાઈને મળો. જય દ્વારકાધીશ મંડપ સર્વિસ, જય દ્વારકાધીશ મંડપ સર્વિસને મળો. તમારે જો આ બધું મંડપ સર્વિસનું આવું કરવું હોય ને, હેઠે તમને દેખાતું હોય છે, એમાં સંપર્ક કરવાનો.